એક નાનકડા ગામમાં અમિત નામનો છોકરો રહેતો હતો. તેના પિતા ખેડૂત હતા. ઘરમાં પૈસા બહુ ઓછા હતા, પણ પિતા હંમેશા અમિતને સારા ભવિષ્ય માટે ભણાવતા. અમિત શહેરની કોલેજમાં ભણવા જતો. ગામથી શહેર જવા માટે રોજ બસ પકડવી પડતી. તેના પિતા દરરોજ તેને બસ સ્ટેન્ડ સુધી છોડવા જતા. એક દિવસ અમિતે જોયું કે તેના પિતાની ચપ્પલ ખૂબ જ જૂની અને ફાટી ગયેલી હતી. અમિત બોલ્યો, "પપ્પા, તમે નવી ચપ્પલ કેમ નથી લેતા?" પિતા હસીને બોલ્યા, "બેટા, હજી ચાલે છે, પછી લઈ લઈશું." પણ સાચી વાત એ હતી કે ઘરમાં પૈસા નહોતા. થોડા દિવસ પછી અમિતના કોલેજમાં ફી ભરવાની છેલ્લી તારીખ આવી. અમિત ખૂબ ચિંતિત હતો. તે ઘરે પાછો આવ્યો અને પિતાને કહ્યું, "પપ્પા, મારી ફી ભરવાની છે, પણ પૈસા નથી." પિતા થોડો શાંત થઈ અને પછી બોલ્યા, "ચિંતા ન કર બેટા, બધું થઈ જશે." બીજા દિવસે પિતાએ અમિતને પૈસા આપી દીધા. અમિત ખુશ થઈને કોલેજ ગયો અને ફી ભરી દીધી. સાંજે જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે પિતાના ખેતરમાં નંગા પગે કામ કરી રહ્યા હતા. અમિતે પૂછ્યું, "પપ્પા, તમારી ચપ્પલ ક્યાં છે?" પિતા હળવે સ્મિત કરીને બોલ્યા, "બેટા, મેં મારી ચપ્પલ વેચી દીધી. તારી ફી માટે પૈસા જોઈએ હતા." આ સાંભળીને અમિતની આંખમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે માતા પિતા પોતાના બાળકો માટે કેટલી મોટું બલિદાન આપે છે. તે દિવસે અમિતે નક્કી કર્યું કે તે ખૂબ મહેનત કરશે અને પોતાના પિતાનું સપનું પૂરું કરશે. વર્ષો પછી અમિત એક મોટો અધિકારી બન્યો અને પ્રથમ કામ તેણે શું કર્યું કે તે પોતાના પિતાને નવી ચપ્પલ નહીં, પણ આખું નવું ઘર ખરીદી આપ્યું. આ વાત પરથી આપણને શીખ મળે છે કે માતા પિતા પોતાના બાળકો માટે ઘણું સહન કરે છે, તેમની કદર કરવી જોઈએ.